વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં સ્વ અધ્યયન પોથી તેમાં ભાગ 3 જે આપેલ છે તેમાં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 ભારતીય બંધારણ જે આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1 આપેલ છે. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને લખવાનો છે. તેમાં અહીં પહેલો જ પ્રશ્ન, નીચે પૈકી કયું વિધાન ભારતના બંધારણ સાથે સુસંગત નથી? હવે 4 વિધાન આપેલા છે, તેમાંથી કયા વિધાન ભારતના બંધારણ સાથે બંધ બેસતા નથી તે આપણે જવાબ લખવાનો છે. તો એ 4 ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબ આવશે એ કે વિધાન 1, 2 અને 4 એ ભારતના બંધારણ સાથે સુસંગત નથી. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો બીજા નંબરમાં આપેલું છે, નીચે પૈકી કઈ બાબત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે લાગુ પડે છે? બાબત 1 બંધારણ સભાના અધ્યક્ષ અને બાબત 2 બંધારણને ખરડા સમિતિના અધ્યક્ષ. તો 4 ઓપ્શનમાંથી અહીં સાચો જવાબ છે બી, ફક્ત બાબત 2 એ સાચી પડે છે. ત્રીજા નંબરમાં જોઈશું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ માટે કઈ બાબત સુસંગત છે? અહીં 2 બાબત આપેલી છે, તો સાચો જવાબ છે સી, બંને બાબત સાચી છે. ચોથા નંબરમાં જોઈશું તો બંધારણ ઘડતર માટે કેટલો સમય લાગ્યો હતો? સાચો જવાબ આવશે બી, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. 5 આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ આવશે બી, 26 જાન્યુઆરી 1950. 6 બંધારણ નિર્માણ વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે એ, 21 વર્ષ. આગળ વિદ્યાર્થી મિત્રો અહીં 7મા નંબરમાં જોઈશું તો તમારી ઉંમર હાલ 13 વર્ષ છે, તો કેટલા વર્ષ પછી તમે મતદાન કરી શકશો? તો એ સાચો જવાબ આવશે સી, 5 વર્ષ પછી. 8 ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થશે? સાચો જવાબ આવશે સી, 2029માં. 9 નીચે પૈકી કોણ બંધારણ સભાના સભ્ય નથી? જવાબ આવશે સી, મોહનદાસ ગાંધી. આગળ એ પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. અહીં પ્રશ્ન નંબર 2 જોઈશું, નીચેની ખાલી જગ્યા પૂરો. તેમાં 1 ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી છે, તો ખાલી જગ્યામાં જવાબ આવશે લોકશાહી. 2 ભારતમાં ચૂંટાયેલા સભ્યો સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તો જવાબ આવશે 5. 3 સંઘ સરકારને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, જવાબ આવશે કેન્દ્ર સરકાર. 4 બંધારણ ઘડતરની કામગીરી કુલ ખાલી જગ્યા બેઠકોમાં પૂર્ણ થઈ હતી, જવાબ આવશે 166. 5 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ખાલી જગ્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે, તો જવાબ આવશે બંધારણીય ઇલોજનો હક. પ્રશ્ન નંબર આગળ 3 જોઈશું. તેમાં સૂચના આપેલી છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તેમાં 1 ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે, આ વિધાન સાચું છે. 2 ભારતનું બંધારણ 15 ઓગસ્ટ 1947ના રોજ અમલમાં આવ્યું, આ વિધાન ખોટું છે. 3 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે, આ વિધાન સાચું છે. 4 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ ગુનો છે, આ વિધાન સાચું છે. 5 બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી થાય છે, આ વિધાન ખોટું છે. આગળ એ પ્રશ્ન નંબર 4 જોઈશું, મને ઓળખો. તેમાં 1 હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન, તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. 2 હું બંધારણ સભાનો સભ્ય
અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી? જવાબ આવશે મૌલાના અબ્દુલ કલામ આઝાદ. 3. હું બંધારણ સભાનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ? જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4. હું બંધારણની ખરડા સમિતિનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ કાયદા મંત્રી? જવાબ આવશે ડોક્ટર આંબેડકર. 5. હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ ગૃહમંત્રી? જવાબ આવશે વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 5 જોઈશું. આપેલા જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને જે જવાબ આવે છે તે ઉત્તર અહીં જે ચોરસ બોક્સ આપેલું છે તે બોક્સમાં લખવાના છે. વિભાગ એમાં આપેલો છે બંધારણ દિવસ, તો વિભાગ બી માં અહીં ડી સાચો જવાબ આવશે 26 નવેમ્બર. તો એ ડી સાચો જવાબ આવશે એટલે જે બોક્સ આપેલું છે તેમાં સાચો જવાબ ડી લખીશું. સ્વાતંત્ર્ય દિન. સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ જે એમાં આપેલું છે એટલે એ જવાબ આવશે. પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી જે એમાં આપેલું છે એટલે એ આવશે. 4. માનવ અધિકાર દિન તો એ જે 10 ડિસેમ્બર બીમાં આપેલું છે એટલે બી લખીશું. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર જે સીમાં આપેલું છે એટલે સાચો જવાબ આવશે સી. આગળ વિદ્યાર્થી મિત્રો એ 6 નંબરમાં આપેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. અહીં પ્રશ્ન નંબર 6 આપેલો છે કે નીચે આપેલા વિધાનોની સામેના ખાનામાં તે હક કે ફરજ છે તે જણાવો. પહેલા નંબરમાં આપેલું છે ભારત દેશના નાગરિકોને સમાન તક મળે, તો હક છે એટલે જે ચોરસ બોક્સમાં આપેલું છે તેમાં આપણે હક લખીશું. 2. બંધારણ પ્રત્યે વફાદાર રહેવું તે ફરજ છે એટલે અહીં ફરજ લખીશું. 3. દેશમાં નાગરિકો હરીફરી શકે, વસવાટ કે વ્યવસાય કરી શકે છે તે હક છે. 4. 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી તે ફરજ છે. 5. રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો તે ફરજ છે. આગળ આપણે 6 નંબરમાં જોઈશું તો જાહેર મિલકતોનું રક્ષણ કરવું તે ફરજ છે. 7. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા તે હક છે. 8. 6 થી 14 વર્ષના દરેક બાળકોને શિક્ષણ આપવું તે ફરજ છે. 9. અન્યાય સામે ન્યાયાલયનો આશરો તે હક છે. 10. કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા તે હક છે. આગળ વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર 7 જોઈશું. આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તરો આપો. તેમાં પહેલામાં જ આપેલું છે કે લોકશાહી એટલે શું? તેનો જવાબ જોઈશું. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસન તંત્ર ચલાવે છે. તેથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર પણ કહેવાય છે. બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. બિન સાંપ્રદાયિક દેશ એટલે શું? જવાબ. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે ભારતનું શાસન તંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. ભારતના બંધારણે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધિત કેટલીક સ્વતંત્રતાઓ ભોગવવાની ખાતરી આપી છે. આગળ હવે પ્રશ્ન નંબર 3 જોઈશું. બંધારણના મૂળભૂત હક્કો જણાવો. જવાબ. ભારતના નાગરિકોને બંધારણે આ 6 મૂળભૂત હક્કો આપ્યા છે. 1. સમાનતાનો હક. 2. સ્વતંત્રતાનો હક. 3. શોષણ સામે વિરોધનો હક. 4. ધાર્મિક સ્વતંત્રતાનો હક. 5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. 6. બંધારણીય ઇલાજોનો હક. આગળ હવે પ્રશ્ન નંબર 8 જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તેમાં 1. બંધારણ સભાના કોઈ પણ 5 પ્રતિનિધિઓના નામ જણાવો. જવાબ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, ડોક્ટર ભીમરાવ આંબેડકર વગેરે. બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. બીજા નંબરનો પ્રશ્ન.
બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓના નામ જણાવો. જવાબ: શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત એ બંધારણ સભાના મહિલા પ્રતિનિધિ હતા. ત્રીજા નંબરમાં જોઈશું, સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય છે? કઈ કઈ? જવાબ: સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકાર હોય છે. એક સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને બે રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 9, નીચે બંધારણ સભાના કેટલાક સભ્યોના ફોટા આપ્યા છે, તેમના નામ જણાવો. તો જે પહેલા નંબરનો ફોટો આપેલો છે તે ભીમરાવ આંબેડકરનો ફોટો છે, એટલે અહીં ડોક્ટર ભીમરાવ આંબેડકર લખીશું. બીજા નંબરનો અહીં જે ફોટો આપેલો છે તે જવાહરલાલ નહેરુ. અહીં ત્રીજા નંબરમાં જે ફોટો આપેલો છે તે શ્યામપ્રસાદ મુખર્જી. ચોથા નંબરમાં જે ફોટો આપેલો છે તે સરોજિની નાયડુ. આગળ જોઈશું તો અહીં જે ફોટો આપેલો છે તે અબ્દુલ કલામ આઝાદ. અહીં જે ફોટો દર્શાવેલો છે તે વિજયાલક્ષ્મી પંડિત. આ જે ફોટો દર્શાવેલો છે તે રાજકુમારી અમૃત કૌર. આ જે ફોટો દર્શાવેલો છે તે કનૈયાલાલ મુનશીનો છે. આગળ અહીં જોઈશું તો જે ફોટો દર્શાવેલો છે તે સર હુમી મોદી. અને આ જે ફોટો દર્શાવેલો છે તે હંસા જીવરાજ મહેતા. અહીં જે ફોટા દર્શાવેલા છે તેમના નામ લખવાના છે. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 10, ભારતના આદર્શ નાગરિક બનવા તમે કેવી કેવી ફરજો અદા કરશો તે જણાવો. જવાબ: બંધારણને વફાદાર રહીશું તથા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરીશું. દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરીશું અને રાષ્ટ્રની સેવામાં હાજર રહીશું. જાહેર મિલકતોનું રક્ષણ કરીશું અને હિંસાનો ત્યાગ કરીશું. પર્યાવરણનું જતન કરીશું અને જીવો પ્રત્યે દયા રાખીશું. વૈજ્ઞાનિક અભિગમ અને માનવતાવાદ કેળવીશું. સમાજમાં સુમેળ અને બંધુતાવાદ વધારીશું. સંસ્કૃતિ અને વારસાનું જતન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાય પોથીમાં પાઠ 15 તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 8 સ્વાધ્યાય પોથી ભાગ 3 અહીં જે બીજા વિષયના પાઠો આપેલા છે તેનું સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલું છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.